સુધીની પોતે જવાબદારી લે છે અને એવા આપણા ગોવિંદભાઈ મકવાણા ઉપપ્રમુખ તરીકે છે, એનું સન્માન કરશે ચંદુભાઈ જેઠવા. આપણે જો વિડીયો શૂટિંગ હાલે છે એ પ્રતાપભાઈ વાળાનું આપણે દિલથી સ્વાગત કરીએ છીએ. બોલો નામદેવજી મહારાજ કી જય. બીજા નંબરમાં કે ખજાનચી અને મંત્રી તરીકે બે જવાબદારી સંભાળે છે અને મારા નાના ભાઈ તથા બિપિનભાઈ રાઠોડ જે પત્રકાર પરિષદમાં અત્યારે ભાગ લે છે અને આપણા સમાજની અંદર જે કાંઈ કામ થતું હોય એની અવારનવાર પ્રેસ નોટ આપે રાખે છે. બરાબર, એક ગૌરવની વાત કહેવાય. એમનું સન્માન કરશે લાલભાઈ ચુડાસમા. એનો છોકરો આવ્યો છે. હાલો તો જનકભાઈ ચૌહાણ. જનકભાઈ ચૌહાણ. બોલો નામદેવજી મહારાજ કી જય. હવે આપણા જ્ઞાતિની કાયમ સંભાળ રાખનાર, ભલે આમ દુકાને રહેતા હોય પણ સતત ચિંતા કરનાર એવા અને બચત મંડળનો પાયે પાયે હિસાબ રાખનાર એવા શ્રી મુકેશભાઈ સોલંકી અહીંયા પધારે. એમનું સન્માન કરશે પિયુષભાઈ. હવે આપણે મહત્વની વાત એ કે દર વખતે કોઈ પણ સભ્ય રાજુભાઈને કહે કે ભાઈ આપણે મંદિર જોઈએ છે કાંઈ પ્રસંગ માટે, તો ગમે એવું કામ પડતું મૂકીને આપણે યશ જ કહે છે અને આપણી કરતા ભગીરથ કાર્ય જે ઉપાડે છે. બરાબર, આપણે તો આપણી ચિંતા છે, એને બધાની ચિંતા છે અને કેમ થશે કેમ નહીં કેમ પૂરું બધું એસ્ટિમેટ એની પાસે હોય છે અને માર્ગદર્શન મળી રહે છે. એવા હંમેશ સાથ આપનાર, આપશે ને આપવાના જ છે ને આપી રહ્યા છે એવા સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાનીને વિનંતી કરું કે તે હવે એનું સન્માન કરશે. હા, એમાં મારું જ નામ છે અશોક ફેરાવ.
આપણો અત્યારે શૂટિંગ લાઈવ કરી રહ્યા છે એવા ચેનલના માસ્ટર પ્રતાપભાઈ વાળાને વિનંતી કરું કે અહીંયા આવે. એમ નો હાલે, એમ નો હાલે. એ અમારો કાર્યક્રમ અધૂરો રહે તો પછી એ નો હાલે. ના ભાઈ ના, એનું સન્માન કરશે સીકે કાલાણી. એનું સન્માન કરશે સીકે કાલાણી. હાલે, અમારો કાર્યક્રમ અધૂરો રહ્યો. બોલો નામદેવજી મહારાજ કી જય. સુરત થી પધારેલા મહેમાન અહીં આવી જાય. શું નામ છે ભાઈ? પ્રવીણભાઈ ચૌહાણ. જો કે અમારા સસરા પક્ષના જ કહેવાય. હા, એમનું સન્માન કરશે હરેશભાઈ સરવૈયા. બોલો નામદેવજી મહારાજ કી જય. હવે આપણે ગઈ ટર્મમાં આ ભાઈ પ્રમુખ હતા, હરેશભાઈ સરવૈયા પ્રમુખ હતા. ત્યાર પછી ઉપપ્રમુખ રહી ચૂકેલા નિલેશભાઈ, અને એને પાસે જાઓ કોઈ પણ કાર્યક્રમ હોય તો એ ના જ ન કે કરી જ નાખો, ઘટે તો હું બેઠો છું. તો એવા શબ્દો વાળા, એમ મોટા દિલના એમ. તો એ અહીંયા પધારે. ભૈયાઓ ભાઈ, ભૈયાઓ. એમનું સન્માન કરશે જયેશભાઈ ગોહેલ. હર હંમેશ તત્પર્ય, ભલે વામનમાં છે પણ વિરાટ સ્વરૂપ છે એનું તો. મહારાજ કી. હવે સન્માન કાર્યક્રમ પૂરો થાય છે. આમાં સન્માનિષ્ઠ ઓછા હતા, પછી સભ્ય સંખ્યા વધારે છે, એટલે કોઈને વારો આવ્યો હોય કે ન આવ્યો હોય કોઈ માઠું ન લગાડવું. બરાબર. હવે આ પ્રસંગને આપણે જ્ઞાતિ જ્યારે બોલાવે ત્યારે બધાય તન મન ધનથી સહકાર આપે છે. તો પેલા વાત કરી. હવે આ પ્રસંગને અનુરૂપ આપણા નવા વરાયેલા પ્રમુખ શ્રી, હા પછી હું કરે કહીશ, એટલે પેલા એનું જ લેવું પડે ને. પ્રમુખ હું બોલે પછી મારે બાયોડેટા મારે હું બોલવું. એટલે પ્રમુખને વિનંતી કરું કે આપણને બે શબ્દો કહેશે. નામદેવજી મહારાજની જય. આજથી 15 દિવસ પહેલાં હું બજારમાં નીકળ્યો ત્યારે વિચાર આવ્યો કે આપણે નામદેવ ભગતની તિથિ ઉજવવી છે. તો 2-4 જણાને મળ્યો, એટલે બધાએ હા પાડી. ત્યાર પછી મીટિંગ કરી અને એમાં નક્કી થયું કે પ્રમુખનું વર્ણન કરવું. પણ પ્રમુખ હોય કે ન હોય, બધા જ્ઞાતિ ભાઈઓ પ્રમુખ છે, એકનું કોઈનું ચાલે નહીં. એટલે બધાનો સહકારથી આવું ભગીરથ કાર્ય થયું છે. અને જ્ઞાતિ ભોજન કરે અને નામદેવ ભગતને યાદ કરે, એમના જે સિદ્ધાંતો હોય, એના જે કહેણી હોય એ પ્રમાણે આપણે બધા ભેગા મળીને ચાલીએ. એક વખત નામદેવજી ભગત પોતાના રહેવા માટે એક ઓરડી બનાવતા હતા. ત્યારે ગારાનું ચણતર અને એની ઉપર નળિયા નહોતા, ત્યારે એ પોળા નાખતા હતા.
એમાં પૂળા નાખવાવાળો એક ભાઈ ઉપર અને નામદેવજી ભગત પૂળાનો ઘા કરે અને આ રીતે એ બનાવતા હતા. ત્યારે નગર શેઠને એમ થયું કે આ બધા એમ કહે છે કે નામદેવજી ભગત મહાન સંત છે, પ્રભુને પામ્યા છે અને ઈશ્વર એને સાક્ષાત છે, તો હાલો ને આપણે એને પૂછીએ. તો એવામાં એ ભગતની પાસે આવ્યા અને કહે છે કે આખું ગામ તને ભગત કહે છે, તને ભગવાન મળ્યા છે.